ઉતારીને એ ગાડી પાર્ક કરવા ગયા હતા. પાર્ક કરીને ચાલીને અમની પાસે જતા હતા, ત્યાં અંધારું હતું અને ત્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. એમાં પગ લપસી ગયો એટલે ત્યાં પડ્યા હતા. અમારે ખાલી એટલું જાણવું છે કે એ ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને ત્યાં અંધારું હતું, તો એના માટે જવાબદાર કોણ છે? મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર કે પછી વોર્ડના ઇન્ચાર્જ? એ ત્રણમાંથી એક ઇન્ચાર્જ ખરોખર જવાબદાર કોણ છે એ અમારે જાણવું છે. અમે બધા જમવા ગયા હતા, મેં કીધું ગાડી પાર્કિંગ હું કરીને આવું છું, તમે ત્યાં સામે ઊભા રહ્યો. અમે ગાડી પાર્કિંગ કરીને આમ આવતા હતા ત્યારે બધું વધારે પડતું અંધારું હતું અને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. પછી ત્યાં અંદર અમે આજુબાજુ તપાસ કરી ત્યારે અમને ખબર નથી. આજુબાજુ તપાસ કરી જોઈ, 10 મિનિટ રાહ જોઈ, 15 મિનિટ રાહ જોઈ, તો હજુ કોઈ, અને ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવતો હતો. પછી અમે આજુબાજુ ગોઈતા બધા તોય ન મળ્યા. પછી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, તમે ટોર્ચ લાઈટ મારીને અંદર જોયું તો એમના બૂટ ઉપર તરતા હતા પાણીના અંદર. એટલે પછી અમે સીધો 108માં ફોન કર્યો અને ફાયર બ્રિગેડને બોલાવી હતી. મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ ફક્ત ને ફક્ત પોતાની એસી ચેમ્બરોમાં બેસી રહે છે. કોઈ દિવસ એ લોકો અમારા સાઉથ ઝોનની અંદર જોવા નથી આવ્યા. સાઉથ ઝોનના એન્જિનિયર હોય કે ડેપ્યુટી કમિશનર હોય, એ કોઈ દાડો વિસ્તારની અંદર અમે એમને જોયા નથી. એ લોકો પોતે જોવા નથી આવતા કે વિસ્તારની અંદર શું હાલત છે. કોન્ટ્રાક્ટરો ચેમ્બરો ખુલ્લી મૂકીને જતા રહે છે, માણસો આવી રીતે પડી જાય છે, પોતાના જીવ ગુમાવી દે છે, પરિવારને એક મોભી ગુમાવી દે છે. તેમ છતાં બી તંત્રની હજુ સુધી આંખો ખુલતી નથી. કાલે આખી રાત બેરિકેડ લાગ્યા વગર હોટલ ખુલ્લો રહ્યો છે અને સ્થાનિક કાઉન્સિલરો બી આયા નથી. કાલે આ ગટરના અંદર જે પેલા ભાઈ પડ્યા અને બિચારો પાણીના અંદર ગટરના અંદર ડૂબી ગયા, એની જવાબદારી કોની? આ તો એ ભાઈ પડ્યા, આજે બીજું કોઈ પડ્યું હોત તો? આ તો કાલે બન્યું એટલે પેલી આડસ મૂકે સામે આ રોડ બન્યા છે કે કાલે મૂકી નકર બધી ગટરોનું બટરનું ખુલ્લું. આજે 6 મહિનાથી અમે કંટાળી ગયા છે રોડથી, પણ આખું વડોદરું ખોદી નાખ્યું છે, આખું વડોદરું. અને હવે સિનિયર સિટીઝન રાતે છે તો ખાડામાં પગ પડે ને ખબર જ નથી પડતી કે ખાડો છે. અમે આજે ઘટના બની એના માટે કોને જવાબદાર? કોર્પોરેશન જ જવાબદારી છે કે કોન્ટ્રાક્ટર આપણે ધ્યાન તો રાખવું જોઈએ ને. કોઈ માણસ જોવા જ નથી આવતું કે શું કરે છે, આ ખુલ્લું છે, ધ્યાન ના રાખવી જોઈએ કોઈ માણસને. હવે જે પણ સ્થળ ઉપર જેને ઇજારદારને કામગીરી સોંપી હતી તેના ઉપર કાયદાકીય પગલાં અત્યારે લેવામાં નક્કી કર્યું છે. પણ જે ઘટના બની ગઈકાલે છે એ અફસોસની વાત છે. પણ અમે કડક સૂચના આજે પણ સવારે ગ્રુપમાં પણ લખ્યું છે કે દરેક સ્પોટ ઉપર જે કન્સર્ન અધિકારી છે એ વિઝિટ કરે, તાત્કાલિક ધોરણે જે પણ પગલાં લેવાનું હોય કરે, જેથી કરીને ફ્યુચરમાં એ પણ ઘટના ક્યારે પણ ના બને એ બાબતનું પગલાં લેવા માટે કીધું છે. ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર્સ અને આસિસ્ટન્ટ એન્જિનિયર્સ જે ફિલ્ડમાં કટિંગ એજમાં કામગીરી કરતા હોય છે એમને સૂચના આપી છે. સુપરવિઝન લેવલની જે ડીઈઝ અને ઈઝ હોય એમને પણ આના ઉપર જવાબદારીપૂર્વક કામગીરી કરવા માટે સૂચના આપી છે.